શું તમે પણ ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છો પણ 5 કિલોમીટર છોડો 2-5 રાઉન્ડ પણ નથી લાગી રહ્યા તો આ વિડીયો છે ખાસ તમારા માટે જ। જો મિત્રો, શરૂઆતમાં જ એવું વિચારવું કે હું પહેલા જ દિવસે 5 કિલોમીટર દોડી જઈશ, એ કોના માટે પોસિબલ છે? જે લોકો પહેલેથી એક મોટા પ્લેયર છે રનિંગના, જે લોકો આગળ બહુ બધી મહેનત કરી ચૂક્યા છે અને તેમનામાં એટલી સ્ટેમિના, સ્ટ્રેન્થ, સ્પીડ બધું છે, એ લોકો માટે આ વસ્તુ પોસિબલ છે કે એ લોકો આ વસ્તુ કરી શકે। પણ જો કેની માટે પોસિબલ નથી કે જે લોકો આજ સુધી ક્યારે રનિંગ જ નથી કરી, જે લોકોએ રનિંગની ફિલ્ડને મૂક્યાને ઘણો ટાઈમ થઈ ગયો છે, તે લોકો માટે આ પોસિબલ જ નથી। અને જો આ વસ્તુમાં જબરજસ્તી કરવા જઈએ તો શું થાય કે તમને ઇન્જરી આવે, અને એકવાર મોટી ઇન્જરી આવે એટલે તમારે સમજી લેવાનું કે આ ખાકીનું સપનું આયા ને આયા ઊભું રહી ગયું છે અમારા માટે। આ ઇન્જરીથી બચવા માટે અને તમારી પ્રોગ્રેસને ઇન્ક્રીઝ કરવા માટે આપણે યુઝ કરીશું પ્રોગ્રેસિવ ઓવરલોડની મેથડ, જેની અંદર 4 સ્ટેપ આવે છે અને આ 4 સ્ટેપને હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ। જો ફર્સ્ટ સ્ટેપ છે તમારું વોકિંગ। તમને ક્યારે તમે ફિઝિકલ એક્ટિવિટી કરી જ નથી તો તમારે શરૂઆત તમારા વોકિંગથી કરવાની છે। એટલે તમે ગ્રાઉન્ડમાં જાઓ, 4-5 રાઉન્ડ ચાલો, તમારે સ્પીડમાં ચાલવાની કોશિશ કરવાની છે। કોઈ પણ જાતની શરમ સાઈડમાં મૂકીને તમારે વોકિંગ ઉપર ધ્યાન આપવાનું છે। 4-5 રાઉન્ડ તમે આરામથી વોક કરી શકો ત્યારે તમારે એટલું સમજવાનું કે તમે હવે એબલ છો કે તમે હવે એક રાઉન્ડ જોગિંગ કરી શકો। સ્ટેપ નંબર 2 ની અંદર છે તમારું જોગિંગ। જો હવે તમે 4-5 સ્ટેપ વોકિંગ કર્યા પછી હવે તમારે આવવાનું છે જોગિંગ ઉપર। તમારે જોગિંગમાં એક રાઉન્ડ, પછી ધીમે ધીમે એની અંદર પ્રોગ્રેસ કરતું જવાનું છે। ને હવે આવે છે આપણી સ્ટેપ નંબર 3। સ્ટેપ નંબર 3 માં તમારે એ કરવાનું છે કે જે જોગિંગનો એક રાઉન્ડ તમે સ્ટેપ 1 માં માર્યો છે તે સ્ટેપને ધીમે ધીમે તમારે ઇન્ક્રીઝ કરતા જવાનું છે। એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 એટલે કે 6 થી 8 રાઉન્ડ તમે જોગિંગ કરતા થાવ એટલે તમારે સમજી જવાનું કે હવે તમારી એટલી સ્પીડ, એટલી સ્ટેમિના છે કે તમે હવે એક રાઉન્ડ સ્પીડમાં દોડી શકો। ઠીક છે। અને હવે આવે આપણો સ્ટેપ નંબર 4। આ સ્ટેપ નંબર 4 માં તમારે શું કરવાનું છે કે જે રાઉન્ડ તમે જોગિંગ કરતા હતા 7 થી 8 તેમાં તમારે હવે સ્પીડને ઇન્ક્રીઝ કરવાની છે। એટલે તમારે જે એક રાઉન્ડ મારવાનો છે એ જોગિંગમાં નથી મારવાનો પણ સ્પીડમાં મારવાનો છે। અને આ જે એક રાઉન્ડ તમે સ્પીડમાં માર્યો આવી જ રીતે તમારે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા જવાનું છે અને તમારી રનિંગને બહેતર બનાવવાની છે। યાદ રાખજો તમે કે 1 થી 3 સ્ટેપને તમે છોડીને સીધા ચોથા સ્ટેપ ઉપર જશો તો ઇન્જરી તમને આવવાની ચાન્સીસ 100% છે। અને જો તમે એ ઇન્જરી એકવાર આવી તો આ ખાકીનું સપનું તમારું અહીંયા ને અહીંયા ઊભું રહી જશે। આ ના થાય એના માટે તમારે આ મેથડને એટલે કે પ્રોગ્રેસિવ ઓવરલોડની મેથડને યુઝ કરજો અને તમારી રનિંગને બહેતર બનાવજો। અને આ ઇન્સ્ટાગ્રામની ભીડ ભરેલી દુનિયામાં તમારી આંખોથી હું દૂર ના થઈ જાઉં એના માટે ફોલો કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।